અંબાજી નજીક આવેલી કુંભારિયા ગ્રામ પંચાયત ફરી એકવાર કરોડો રૂપિયાની જમીનના માલિકી હક અને બોગસ દસ્તાવેજોના ગંભીર આક્ષેપોને લઈને મોટા વિવાદમાં સપડાઈ છે। બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી નજીકની કુંભારિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતી જમીનનો મામલો અત્યારે ગરમાયો છે અને સ્થાનિક રાજકારણ તેમજ વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે। ઠાકુર સમાજની માલિકીની હોવાનો દાવો કરાતી સર્વે નંબર 122-1 જૂનો અને 174 નવો વાળી જમીન બાબતે આક્ષેપ કરતા વિક્રમ ઝાલા ઠાકોર અને અન્ય અરજદારોએ મોટો મોરચો માંડ્યો છે। અરજદારોનો સીધો અને ગંભીર આક્ષેપ છે કે માર્બલ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક મોટા માથાઓ અને વેપારીઓએ સત્તા તથા પૈસાના જોરે ખોટી વસિયત, બોગસ દસ્તાવેજો અને ખેડૂતની ખોટી ઓળખ ઊભી કરીને આ કિંમતી જમીન હડપ કરી લેવાનો કારસો રચ્યો છે। આ વિવાદમાં અરજદારો દ્વારા ધર્મેન્દ્ર રાજપૂત, વરુણ ત્રિવેદી અને ગોપાલસિંહ પરમાર સામે જમીન પચાવી પાડવાના સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે। વિક્રમ ઝાલાનું કહેવું છે કે ગોપાલસિંહ પરમાર આ જમીનના કાયદેસરના વારસદાર ના હોવા છતાં પણ વહીવટી તંત્ર સાથે મળીને ખોટી રીતે તેમના નામે જમીનની નોંધ પાડી દેવામાં આવી છે। પોતાની પૈતૃક જમીન મેળવવા માટે આ ગરીબ અરજદારો વર્ષોથી વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે અને લેખિત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સામા પક્ષના આર્થિક અને રાજકીય પ્રભાવના કારણે તેમની ન્યાયિક અરજીઓ વારંવાર ફગાવી દેવામાં આવતી હોવાનો દુઃખદ આક્ષેપ પણ કરાયો છે। બીજી તરફ આ સમગ્ર મામલે સામા પક્ષે પણ વળતો પ્રહાર કરતા તમામ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા, ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા છે। જમીનના મૂળ માલિક હજુ સુધી કેમેરા સામે કે જાહેરમાં આવ્યા નથી, પરંતુ તેમના પિતા તેમજ વરુણ ત્રિવેદીના પિતા નરેશભાઈ ત્રિવેદીએ સામે પક્ષે આક્ષેપ કર્યો છે કે આ લોકો દ્વારા અગાઉ જમીન બાબતે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી અને વારસદારી હકના જે પણ દાવા કરાઈ રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી, કારણ કે સમગ્ર મેટર કાનૂની રીતે એકદમ ક્લિયર છે। જો કે આ વળતા આક્ષેપ સામે વિક્રમ ઝાલાએ રોષે ભરાઈને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઠાકુર સમાજના છે અને ઝાલા તેમની પેટાજ્ઞાતિ છે। તેઓ પોતાની જમીન માટે લડી રહ્યા છે અને તેમણે ક્યારેય કોઈ પૈસાની માંગણી કરી નથી। તેમણે સામા પક્ષને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો સામો પક્ષ સાચો હોય તો પોતાના પુરાવા સાથે મીડિયા સમક્ષ ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર થાય। આ સાથે જ તેમણે કુંભારિયા વિસ્તારની અન્ય જમીનોના દસ્તાવેજોમાં પણ આવી જ મોટી ગેરરીતિઓ થઈ હોવાની આશંકા વ્યક્ત કરીને સમગ્ર પ્રકરણમાં હાઈકોર્ટ સુધી લડત આપવાની અને ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માંગ કરી છે। હું વિક્રમજી ગોવિંદજી ઝાલા, હું ઓલરેડી ઠાકોર જ છું, પણ અમારી પેટા જ્ઞાતિમાં મારી ઝાલા અટક લાગે છે અને જે વ્યક્તિ અરુણભાઈ ત્રિવેદી એવું કહી રહ્યા છે કે આ લોકો ઝાલા લખાઈ રહ્યા તો ઝાલા છે નહીં, આ ઠાકોર છે। ભાઈ હું તો ઠાકોર જ છું અને એનો ગુજરાતનો જ છું, કોઈ બહારથી કંઈ અહીં રહેલો છું નહીં। તો આ મિલકત બી અમારી છે હકની અને લેવાની જ છે આપણી મિલકત પાછી। અને જે ગોપાળ કાકાના યુપીથી આવીને આપણે જે રાખેલા હતા નોકર તરીકે ગોપાળ કાકાના, તો એમના આપણે એ લોકોએ ખોટું નામ ચડાવ્યું છે અમારી અંદર, અમારી પ્રોપર્ટીમાં, અને એ લોકોએ દસ્તાવેજ કરી નીકળી ગયા છે। તો આનું કાયદેસરની એક ઇન્ક્વાયરી કરવામાં આવે અને એ લોકો હાલ જેને દસ્તાવેજ કર્યા છે તો એના ડોક્યુમેન્ટ લઈને એના આપણા સામે બેસે ને આપણા ડોક્યુમેન્ટ લઈને બેસીશું। ખોટા 5 રૂપિયાના વિલના આધારે કરોડોની મિલકત પચાવી પાડવી, એટલે બહારની વ્યક્તિ છતાં બી આવીને આ લોકો આ ફ્રોડ કરી શકતા હોય તો બીજું અંબાજીમાં ઘણું કૌભાંડ હશે આ લોકોનું। અને કુંભારિયા સર્વે નંબર 298નો રજિસ્ટર ખોટું થયેલું છે અને 500 સર્વે નંબર જૂનો 2 અને હાલના નવો 5 એને પણ આ લોકોએ દસ્તાવેજ કરેલો છે ધર્મેન્દ્રસિંહ સિકરવારે। હવે તમે જેમ આક્ષેપ કર્યા હતા કે એ નકલી ખેડૂત છે, એમને બી સ્વીકાર્યું છે? હા, એમને સ્વીકાર્યું છે સાહેબ, ખુદ એમને કહ્યું છે, પેલા ટકલુ કાકા બોલ્યા છે ને કે ભાઈ હવે ધર્મેન્દ્ર ખેડૂત નથી, હું ખેડૂત નથી। એટલે ભાઈ તું ખેડૂત નથી તો પછી તું ઇન્ટરવ્યૂ આલ્યું કઈ રીતના? અને મારી જે બદનામી કરી છે કે આ ઝાલા છે અને ઠાકોર છે ને ઝાલા નથી, તો પહેલાં તો એ પહેલાં પ્રૂફ કરીને બતાવે અને પૈસાવાળી આપણે કોઈના જોડે પૈસાની માંગણી કરી છે નહીં, આપણે પૈસાની કોઈ જરૂર છે નહીં કે આપણે કોઈ ભૂખ છે નહીં પૈસાની, તો હાઈકોર્ટ આપણે જવાનું મતલબ જવાનું। તો હજી સુધી જમીન માલિક સામે આવ્યા નથી, શું કહેશો તમે? જમીન માલિકની સામે બેસાડો ને સાહેબ તમે, એમના પ્રૂફ લઈને કે ભાઈ આ મારા દસ્તાવેજ છે, તમે કોના જોવા લીધા? તો મૂળ માલિક જે દસ્તાવેજ કરીને આપ્યું હશે આપણે એમાં આને લડવાનું જ છે સાહેબ। જે ગોપાળસિંહ કલ્યાણસિંહ ખરા એ ખોટું 5 રૂપિયાનું વિલ બને ને આ લોકોને દસ્તાવેજ બારોબાર પધરાવી દીધા છે મિલી ભગત કરીને બધા લોકોનું, તો સર આનું ઇન્ક્વાયરી તમારે કરવી જરૂરી જ છે સાહેબ, ઘણું અંબાજીમાં કૌભાંડ છે। સમગ્ર અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે બંને પક્ષો વચ્ચે કરોડોની જમીન પરના દાવા અને પ્રતિદાવાને કારણે કુંભારિયાનો આ જમીન વિવાદ ખૂબ જ ગુંચવાયો છે। ત્યારે હવે આ મામલામાં ઉચ્ચ સ્તરીય સરકારી તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકશે। વિક્રમ સરગરા, અંબાજી।